गुड मॉर्निंग, सुप्रभातम विद्यार्थी मित्रों। लाइव लेक्चर में तमाરું स्वागत है। ધોરણ 10 संस्कृत पद्य नंबर 10 जो नाम त्वमेका भवानी। हे माँ भवानी, त्वम एका तमे एक ज छो। जेना लेखक है आदि जगतगुरु शंकराचार्य। आदि जगतगुरु शंकराचार्य स्त्रोत काव्य की रचना करेली है। प्रसिद्ध स्त्रोतो रचेला है। एमां एनो प्रसिद्ध स्त्रोत जे छे एनुं नाम है भवानी अष्टकम। संधि भेगी साथे लखवानो एवुं पण नथी छतां भवानी अष्टकम न अर्धो यानी य आवी जाए भवानी अष्टकम और निकली जाए। तो भवानी अष्टकम नामનું જે સ્ત્રોત કાવ્ય છે જેની અંદર 8 પદ્યો એટલે અષ્ટકમ એટલે 8 અષ્ટ એટલે 8 પદ્યોનું એક કાવ્ય રચેલું છે જેની અંદર એક ભક્ત અનન્ય શ્રદ્ધાથી સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરે છે, માં ભવાનીની ભક્તિ કરે છે તો એને કેવી શ્રદ્ધા હોવી જોઈએ, સાચો ભક્ત હોય એને કેટલી શ્રદ્ધા હોય છે એનું અહીંયા નિરૂપણ કરેલું છે। આજે આપણે જોઈએ છીએ ઘણા બધા બાહ્ય આડંબર દેખાવ કરતા હોય છે કે હું ભગવાનનો ભક્ત છું, પણ ખરેખર મુખ મેં રામ બગલ મેં છુરી એના જેવું કામ હોય છે। માત્ર કહેવા પૂરતું જ લોકોનો દેખાવ માટે જ, લોકોને દેખાડવા માટે જ એ ભગવાનનું નામ લેતો હોય છે। ખરેખર અંદરથી તો એને બીજું જ કંઈ હોય છે, એનો ભાવ બીજો જ કંઈ હોય છે, એનું ધ્યેય બીજું જ કંઈ હોય છે। આવા બાહ્ય આડંબર કરનારા લોકોને ભગવાન ક્યારેય પ્રાપ્ત થતા નથી। એ અહીંયા વાત કરેલી છે। બે શ્લોકો જે છે આપણે અગાઉ ચલાવેલા। પહેલો શ્લોક જે છે એકવાર રિપીટ કરું છું, ખાસ તમે જોઈ લેજો। શ્લોક નંબર 1 ન તાતોવાળો શ્લોક છે, એમાં આનો અર્થ એ રીતે હતો। પહેલો શ્લોક પિતા નથી, માતા નથી, ભાઈ નથી, પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, ભૃત્ય એટલે નોકર, નોકર નથી કે માલિક નથી, માલિક એટલે સ્વામી, જાયા એટલે પત્ની, પત્ની પણ મારા માટે મહત્વની નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી કે ધંધો પણ નથી જ। હે માँ ભવાની, મારા માટે તો તમે એક જ મારું શરણ છો અને તમે એક જ મારો આધાર છો। જો ભગવાનનો જે ભક્ત છે એ એવો ભક્ત છે કે એના માટે બીજી બધી જ વસ્તુ કેવી છે, ગૌણ। એકમાત્ર માँ ભવાની છે ને એના ઉપર અતૂટ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ છે અને એવા ભાવથી અહીંયા ભક્તિ કરે છે, એટલે એની અહીં રચના કરે છે। શ્લોક નંબર 2 એમાં આપણે વાત કરી હતી કે ન જાનામી દાનમ, હે માँ ભવાની હું દાન કરવાનું જાણતો નથી, ન ચ ધ્યાન યોગમ હું ધ્યાન યોગને પણ જાણતો નથી, ન જાનામી તંત્રમ તંત્ર વિદ્યા હું તંત્ર વિદ્યા પણ જાણતો નથી, ન ચ સ્ત્રોત્ર મંત્રમ હું એવા કોઈ સ્ત્રોત્ર, એવા કોઈ સંસ્કૃતના પદ્યો, એવા મંત્રો એ પણ હું જાણતો નથી કે જેના વડે આપને પ્રસન્ન કરી શકાય, જેના વડે આપની ભક્તિ થઈ શકે। એવા કોઈ મંત્રોનું મારી પાસે, હે માँ ભવાની મારી પાસે એવું કોઈ જ્ઞાન નથી। ન જાનામી પૂજા, પૂજાની જે વિધિ હોય કેવી રીતે પૂજા કરી શકાય એ પૂજાની જે વિધિ છે એ પણ ન જાનામી, એ પણ હું જાણતો નથી। ન ચ ન્યાસ યોગમ, હે માँ ભવાની હું ન્યાસ યોગને પણ જાણતો નથી। ન્યાસ યોગ એટલે ગઈકાલે આપણે વાત થયેલી કે શરીરના જુદા જુદા અવયવો, અંગો જે છે આપણા એના દ્વારા એને કષ્ટ આપીને ભગવાનને પ્રાપ્ત કરવાનું એક પ્રકારની ભક્તિનો એક પ્રકાર પદ્ધતિ એની, તો એ પણ હું ન્યાસ યોગને પણ હું જાણતો નથી। હે માँ ભવાની મારા માટે તો તમે જ એક મારી ગતિ છો અને તમે જ મારું શરણ છો, બીજા કોઈ ઉપર મારો મને આધાર નથી, બીજો કોઈ મારો આધાર નથી, તમે જ મારું શરણ છો, તમે જ મારો આધાર છો, ગતિ છો। ઓકે, તો બે શ્લોકની વાત કરી હતી આપણે। શ્લોક નંબર 3 માં આપણે આગળ જઈએ। હવે શ્લોક નંબર 3
શું કહે છે હવે? ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિ ઓકે શ્લોક નંબર 3 છે આ. હવે આ શ્લોકમાં શું કહે છે? શું કહે છે? ન જાનામિ પુણ્યમ. હવે અહીંયા ફક્ત કહે છે કે હે માં ભવાની. બે શ્લોકો વાત કરીએ આપણે કે આ જે પંક્તિ છે એને ધ્રુવ પંક્તિ કહેવાય. એકને એક પંક્તિનું વારંવાર જ્યારે પુનરાવર્તન થતું ત્યારે એને ધ્રુવ પંક્તિ કહેવાય છે. તો આ આપણી ધ્રુવ પંક્તિ છે. હે માં ભવાની ન જાનામિ પુણ્યમ. હું પુણ્ય કરવાનું જાણતો નથી. એટલે કે પુણ્ય કરવાથી આપની પ્રાપ્તિ થાય, તમે પ્રાપ્ત થાવ એવું હું જાણતો નથી. ન જાનામિ પુણ્યમ. હું પુણ્ય કરવાનું જાણતો નથી. ન જાનામિ તીર્થમ. તીર્થ એટલે જુદી જુદી જગ્યાએ પરિભ્રમણ કરીને જ્યાં દેવસ્થાન હોય, જ્યાં ભગવાન પ્રાપ્તિના સ્થાન હોય ત્યાં ભ્રમણ કરવા જાય, એના દર્શન કરે. આ તીર્થ સ્થળો ચારધામની યાત્રા કરવા જાય. એકવાર ચારધામની યાત્રા કરે, બીજી વાર ચારધામની યાત્રા કરે. હરિદ્વાર, કાશી, મથુરા, ગોકુળ આ દરેક જગ્યાએ ફરીને ભ્રમણ કરીને ત્યાં દર્શન કરે અને એનાથી આપ પ્રાપ્ત થાવ એવું પણ હું જાણતો નથી. એવો પણ મને ખ્યાલ નથી. મારી પાસે એવું જ્ઞાન નથી કે તીર્થ સ્થળોથી આપણને આપ પ્રાપ્ત થશો. ન જાનામિ તીર્થમ. હું તીર્થ સ્થળોને પણ જાણતો નથી. ન જાનામિ મુક્તિમ. મુક્તિમ એટલે શું? તો કે મુક્તિમ એટલે મોક્ષ. ભારતીય સંસ્કૃતિ જે છે એના 4 અંગો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ભારતીય સંસ્કૃતિના 4 પાયાના અંગો છે. અને એમાં મોક્ષ જે છે ને એ મોક્ષની પ્રાપ્તિ માટે ઘણા બધા લોકો જે છે ને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા હોય છે. આખું જીવન જે છે મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા હોય છે. તો હે માં ભવાની, હું તો એ મોક્ષને પણ જાણતો નથી કે મોક્ષ કોને કહેવાય. મોક્ષની પ્રાપ્તિ માટે મારી અંદર કોઈ સ્વાર્થ નથી કે હું મોક્ષની પ્રાપ્તિ માટે તમને ભજું છું, તમારું સ્મરણ કરું છું. ના, એને હું જાણતો નથી. લયમ વા કદાચિત. અથવા વા એટલે શું થાય? અથવા. લયમ કદાચિત અથવા કદાચ હું ભક્તિમાં લીન થવાનું એ પણ જાણતો નથી. જો ભક્તિમાં લીન થતા હોય, તલ્લીન થઈ જાય કે લોકોને લાગે કે ના આ તો ભક્તિમાં એકદમ કેવો છે, તલ્લીન છે,
અને ઘણા બધા સાધુઓ જે છે આપણે જોઈએ છીએ કે એ પ્રકારે બાહ્ય આડંબર કરતા હોય છે, ભક્તિમાં લીન થયાનો દેખાવ કરતા હોય છે. મંદિરમાં કોઈ આવે, કોઈ મંદિરમાં પ્રવેશ કરે એટલે એ વ્યક્તિ જે છે એ તરત આમ ભક્તિમાં લીન થઈ જાય. બરાબર, આપણે પીકે ફિલ્મની અંદર જોયું હોય કે હું તો સીધો સાક્ષાત્કાર, ભગવાન સાથે સાક્ષાત્કાર કરતા હોય, વાતો કરતો હોય, એવી રીતે આમ આંખો બંધ કરીને ધ્યાન કરે, હા પ્રભુ બોલો, એટલે આપણે એમ થાય કે હા હા આ સંત મહાત્મા તો સીધા જ ભગવાન સાથે શું કરે છે? સાક્ષાત્કાર કરે છે. હા હા ભગવાન મને ડમરું આપ્યું, એ બધી વાત કરે. આવી રીતે પીકે ફિલ્મની અંદર જોવા મળે છે, સિંઘમ રિટર્ન. આ ઘણા ફિલ્મની અંદર આવા જે બાહ્ય આડંબરવાળા જે છે સાધુઓ, એનો પર્દાફાશ કરવામાં આવે છે. તો હે મા ભવાની શું કહે છે? હું તો આવી રીતે કોઈ ભક્તિમાં લીન થવાનું એ પણ કદાચ હું જાણતો નથી. ન જાનામી ભક્તિ, ભક્તિ કેવી રીતે કરવી એ ભક્તિને પણ ન જાનામી હું જાણતો નથી. હું ભક્તિને પણ જાણતો નથી. અથવા હે માં, અથવા હે માં હું વ્રતને પણ, વ્રતમ અપી, એ જો દેખો છે વા વત્તા અપી, વા શબ્દ અથવા મને વપરાય, ત્યાંથી અ છૂટો પડે, અપી, અપી એટલે પણ. અથવા હે માં હું વ્રતને પણ ન જાણતી, જાણતો નથી. હે માં ભવાની તમે એક જ મારી ગતિ છો, તમે એક જ મારું શરણ છો, તમે એક જ મારો આધાર છો, મારા માટે તો બધું તમે જ છો. ઓકે, એટલે કે હે મા ભવાની તમે એક જ મારી ગતિ છો, તમે એક જ મારું શરણ છો, મારો આધાર છો. અને મને તમારા ઉપર અતૂટ શ્રદ્ધા છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે મારી સાથે હશો, કારણ કે મને શ્રદ્ધા છે તમારા ઉપર. અને જ્યાં શ્રદ્ધા હોય ને તે બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. ઓકે, શ્લોક કમ્પ્લીટ. અહીંયા ફરીવાર બોલું છું, ધ્યાન રાખજો. અહીંયા ફરીવાર ન જાનામી પુણ્યમ હું પુણ્યને જાણતો નથી, ન જાનામી તીર્થમ હું તીર્થ સ્થળોને જાણતો નથી, ન જાનામી મુક્તિ હું મોક્ષને પણ જાણતો નથી, અથવા કદાચ હું ભક્તિમાં લીન થવાનું પણ જાણતો નથી. ન જાનામી ભક્તિ હું ભક્તિને પણ જાણતો નથી, અથવા હે મા ભવાની હું વ્રતને પણ જાણતો નથી. વ્રતમ અપી ન જાનામી, જાણતો નથી. હે મા ભવાની મારા માટે તો તમે એક જ મારી ગતિ છો, તમે એક જ મારી ગતિ છો, અને તમે એક જ મારું શરણ છો, એટલે કે મારો આધાર છો. ગતિ એટલે જીવનની અંદર પરિવર્તન, જીવનની અંદર જીવન જીવવું. તો હે મા ભવાની હું જે જીવન જીવું છું એની જે ગતિ છે, આગળ વધવાની ગતિ જે છે એ તમે જ છો. તમે મારી સાથે છો તો હું આગળ વધું છું. જો તમારો સાથ છૂટી જશે તો મારું જીવન કેવું થઈ જશે? આ સ્ટોપ થઈ જશે. તમે જ મારી ગતિ છો, તમે એક જ મારું શરણ છો. એવી અહીંયા વાત એ ભક્ત કરે છે. ઓકે, કમ્પ્લીટ. તો અહીંયા જે શ્લોક ચલાવ્યો છે એ પાછો આપણે પીડીએફમાં આપી દઈએ છીએ, જેની અંદર બાજુમાં અન્વય પણ લખેલો હશે, કારણ કે મેં જાતે બુક બનાવેલી છે, એની અંદર બાજુમાં અન્વય લખેલો હોય છે. ઓકે, એ પ્રમાણે તમારે લખી લેવાનું. આગળ જઈશું આપણે શ્લોક નંબર 5. શ્લોક નંબર 3 પૂરો થયો. અહીંયા શ્લોક નંબર 4 આપણે જોઈએ. શ્લોક નંબર 4.
ઓકે, શ્લોક નંબર 4 છે વિવાદે વિષાદે. તો આ શ્લોક ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક છે. બીજી વાત એ તમને કહી દઉં કે આ શ્લોક જે છે એ શ્લોક પૂર્તિ માટે મોસ્ટ આઈએમપી શ્લોક છે. એના માટે શ્લોક પૂર્તિ માટે મોસ્ટ આઈએમપી શ્લોક છે. બોર્ડની અંદર બોર્ડની પરીક્ષામાં આ શ્લોક પૂછાય. શ્લોક પૂર્તિ માટે વિવાદે વિષાદ તમારે લખ્યું હોય છેલ્લે ભવાની લખેલું હશે, વચ્ચેનું જે છે તમારે પૂર્ણ કરવાનું. તો શરૂઆતમાં આપણે પહેલા પાઠની અંદર 2 શ્લોકો એવા ભણી ગયા કે જે શ્લોક પૂર્તિ માટે પૂછાય. પહેલા પાઠની અંદર એક સંગચ્છત્વમ સંવદત્વમ અને સર્વે ભવંતુ પહેલા પાઠમાં. પછી છઠ્ઠા પાઠની અંદર શ્લોક ભણ્યા આપત્સુ રામ સમરેશુ ભીમ. અને હવે 10મા પાઠની અંદર 2 શ્લોક જે છે શ્લોક પૂર્તિ ભણવાના, એ છે ચોથો અને પાંચમો. આ બંને શ્લોક જે છે શ્લોક પૂર્તિમાં પૂછાશે. એટલે આ શ્લોક તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. હવે આ શ્લોક મેં ગઈકાલે વાત કરી હતી રાગની, કે આનો રાગ જે છે સરસ મજાનો રાગ છે. એ મેં તમને સંભળાયો તો પણ કરો. અને તમને એક વાત તમને કરી યુટ્યુબની અંદર ભવાની અષ્ટકમ લખશો એટલે સરસ મજાનો રાગ આવશે. અલગ અલગ વ્યક્તિએ ગાયેલો છે. એમાં શંકર સાહનીએ જે ગાયેલું છે ભાઈએ, એ બહુ સરસ મજાનો અવાજ છે. એવું નથી કે માત્ર એ જ રાગમાં ગાઈ શકાય, અને ઘણા બધા અલગ અલગ રાગ છે. ઘણીવાર આપણે પેલા ડાયરો જે હોય છે સાહિત્યકાર આવ્યા હોય અને દોહા છંદની રમઝટ બોલતી હોય, ત્યાં પણ આ શ્લોક જે છે એની રમઝટ બોલાતી હોય છે. આ શ્લોક ત્યાં પણ જે દોહા છંદની રમઝટ હોય અને સ્પીડથી ગાતા હોય એમાં આ શ્લોક બોલાતો હોય છે. તો એનો રાગ ઘણી જગ્યાએ તમે સાંભળ્યો હશે, અને સંભળાવો થોડું આનો રાગ માર્ગ ગાતા હોય છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ત્વમેકા ભવાની અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ સદા જાડ્ય વક્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. આવી રીતે પણ આ રાગ જે છે ગવાતો હોય છે દોહા છંદના રાગમાં. તો અહીંયા શું કહે છે? હવે શ્લોક 3માં આપણે વાત કરી. શ્લોક નંબર 4માં શું કહે છે? હે માં ભવાની, હે માં ભવાની શું કહે છે? વિવાદે, આ સાંસારિક મુશ્કેલીઓ છે. સંસારમાં આ બધું આવે આપણા જીવનમાં, અને એ દરેક પરિસ્થિતિમાં દરેક મુશ્કેલીઓમાં હે માં ભવાની તમે મારું રક્ષણ કરજો, તમે મારી સાથે રહેશો, એવી અહીંયા વાત કરેલી છે. કારણ કે મને તમારા પર શ્રદ્ધા છે, તમારા પર વિશ્વાસ છે. આ દરેક મુશ્કેલીમાં તમે મારી સાથે હશો. હે માં ભવાની વિવાદ, વિવાદ એટલે ઝઘડો. ઝઘડામાં વિવાદ એટલે ઝઘડો થાય. વિવાદે સપ્તમી વિભક્તિ એકવચન. જો આ જેટલા વાક્ય છે બધા કેવા છે? સપ્તમી વિભક્તિ એકવચનમાં, જેમાં એવું વપરાય માં, ઝઘડામાં. વિષાદ, વિષાદ એટલે આળસ, આળસમાં. એક મિનિટ, દુઃખ, વિષાદ એટલે દુઃખ થાય. ઝઘડામાં, દુઃખમાં, મારા પર ત્યારે દુઃખ આવી પડ્યું હોય, મારે કોઈ સાથે ઝઘડો થયો હોય ત્યારે ઝઘડામાં, દુઃખમાં. પછી આળસમાં, મારા જીવનમાં આળસ વાપી ગઈ હોય, હું આળસુ બની ગયો હોય ત્યારે આળસમાં. પછી પ્રવાસ, ક્યાંક મુસાફરી કરવા ગયા હોય, ક્યાંક ફરવા નીકળ્યા હોય, ત્યાં મુસીબત આવી પડી હોય, એ પ્રવાસમાં એટલે કે મુસાફરીમાં. પાણીમાં, ક્યારેક આપણે પ્રવાસમાં ગયા હોય ને ત્યાં પાણીમાં જવાનું થયું, ત્યાં આફત આવી પડી, વંટોળિયું આવી પડ્યું, મુસીબત આવી પડી, અને આપણું જીવન જોખમમાં હોય, આપણી નૈયા જે છે નાવ છે હાલક ડોલક થતી હોય, અને ત્યાં આપણે સ્મરણ કરીએ મને માં ભવાનીને. તો પાણીમાં ચ અનલે, ચ વત્તા અહીંયા અ છૂટો પડે છે અનલે. અનલ એટલે અગ્નિ. શું થાય? અનલ એટલે અગ્નિ. વહીન એટલે અગ્નિ.
ઓકે, કુશાનું એટલે અગ્નિ, દહન કર્મા એટલે અગ્નિ. ધોરણ 9 માં શબ્દ આવ્યા હતા વહીન, દહન કર્મા, જાતવેદા, કુશાનું, અનલ, આ બધા અગ્નિ માટે વપરાય. યાદ રાખજો, ફરી બોલું છું. અનલ એટલે અગ્નિ, કુશાનું એટલે અગ્નિ, જાતવેદા એટલે અગ્નિ, દહન કર્મા એટલે અગ્નિ, ઓકે, વહીન એટલે અગ્નિ. વહીન શબ્દ આવે એટલે લખાતો આપણે ધોરણ 9 માં પાઠમાં શબ્દ આવ્યો હતો પંડિતવાળા પાઠમાં વહીન. ઓકે, તો પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, પર્વતમાં એવું ન કહી શકાય, સપ્તમી વિભક્તિ જ છે અહીંયા, પણ પર્વત પર એવું કહી શકાય. પર્વત પર શત્રુઓની વચ્ચે દુશ્મનો ફરતા હોય અને આપણે વચ્ચે આવી ગયા હોય, દુશ્મનો આપણને ઘેરી રહ્યા હોય, દુશ્મનોએ આપણને ઘેરી લીધા હોય, એવી મુસીબતમાં પણ અરણ્ય એટલે કે જંગલમાં, અરણ્ય એટલે શું થાય? જંગલ. કાનનમ એટલે પણ જંગલ થાય, વનમ એટલે પણ જંગલ થાય. વનમ, અરણ્યમ અને કાનનમ જંગલ માટે વપરાય. ઓકે, ઉપવનમ હોય ને, ઉપવનમ તો બગીચો થાય. ઓકે, યાદ રાખજો ખાસ. જંગલમાં આ અહીંયા સુધી મુશ્કેલીઓ છે, ઝઘડામાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં અને જંગલ તમે આવશો છેલ્લે આપણે છેલ્લે પણ રાખીશું. પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને જંગલમાં. અહીંયા ખૂબ કરવાનું. હું હંમેશા તમારા શરણમાં આવું છું. જો આ શરણ મુશ્કેલ નથી પાસે, અહીંયા સુધીની મુશ્કેલીઓ છે આ બધી વાત. હું હંમેશા ક્યાં જાઉં છું? આવી જ્યારે મુસીબત આવી પડે મારા સાંસારિક જીવનમાં, મુસીબતો આવે જ તે મારા જીવનમાં, ત્યારે આ દરેક મુસીબતમાં હંમેશા હું ક્યાં જાઉં છું? કોનો સહારો પસંદ કરું છું? તમારો. હું તમારા શરણમાં આવું છું, તમારા પદ પાસે આવું છું. મામ પ્રપાહી, મારી રક્ષા કરો. એટલે કે આ દરેક મુસીબતમાં હે મા ભવાની મારી રક્ષા કરો તમે. ઓકે, ઝઘડામાં, દુઃખમાં, આળસમાં, કળશમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, શત્રુની વચ્ચે અને જંગલમાં હું હંમેશા તમારા શરણમાં આવું છું. મારી રક્ષા કરો હે મા ભવાની, તમે એક જ મારી ગતિ છો, તમે એક જ મારું શરણ છો. ઓકે, કમ્પ્લીટ. તો અહીંયા આ વાત કરે છે. બોલો ફરી વાર, છેલ્લી વાર એકવાર, પછી આપણે આગળનો શ્લોક પણ લઈ ગયા છીએ. પૂરું થઈ ગયા પાઠ. ઝઘડામાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પ્રવાસ એટલે મુસાફરી, પ્રવાસમાં એટલે કે મુસાફરીમાં, પાણીમાં, અનલહ એટલે અગ્નિમાં, અનલ એટલે અગ્નિ, અનલે સપ્તમી વિભક્તિ એક વચન, અગ્નિમાં, પર્વત પર, માં અંદર ઉપર. જ્યારે આવી વાત આવે કોઈ વસ્તુની અંદર, કોઈ વસ્તુની ઉપર અને કોઈ વસ્તુમાં, માં અંદર ઉપર જ્યારે શબ્દ વપરાય છેલ્લે સપ્તમી વિભક્તિ જ લાગે. ઘડામાં પાણી છે તો ઘટે જલમ અસ્તિ. આશ્રમમાં ઋષિ છે તો આશ્રમે ઋષિ અસ્તિ. વૃક્ષ ઉપર પક્ષી છે તો વૃક્ષે ખગઃ અસ્તિ. ઓકે, માં અંદર ઉપર જ્યારે શબ્દ વપરાય ત્યારે સપ્તમી વિભક્તિ એક વચન જ ઉપયોગમાં લેવાય છે. એટલે બધા સપ્તમી વિભક્તિ એક વચનના છે. આળસમાં, પ્રવાસમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને જંગલમાં હું હંમેશા તમારા શરણમાં આવું છું. મામ પ્રપાહી. જો માં નહીં, માં એટલે નહીં થાય, એનો અર્થ શું થાય? માં એટલે નહીં, નકારવાચક, નેગેટિવ શબ્દ છે. પણ અહીંયા મામ, મામ એટલે મારી. શું થાય? મારી. પ્રપાહી, રક્ષા કરો. મામ પ્રપાહી, મારી રક્ષા કરો. હે મા ભવાની, તમે એક જ મારી ગતિ છો, તમે એક જ મારું શરણ છો, તમે મારું એક જ આધાર છો. મને બીજા ઉપર કોઈ વિશ્વાસ નથી, કારણ કે મારો ગમે ત્યારે સાથ છોડી દે પણ તમે મારો સાથ છોડશો નહીં, એવો મને સંપૂર્ણ તમારા પર શું છે? વિશ્વાસ.
ओके अहींया श्लोक पूरो थाय छे। आ श्लोक नंबर 4 अहींया पूरा बेसो आगळ। हवे श्लोक केવો પૂછાય છે ખાસ યાદ રાખજો। रागमां श्लोक तैयार कर नाखजो। अलग अलग घणा बधा राग छे एनी अंदर यूट्यूब ની અંદર घणा बधा विडियो छे अलग अलग रागमां। તમે જે રાગ પસંદ કરો એ કરી શકો। તમે અહીંયા સ્કૂલમાં આપણે સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે આ બધા શ્લોક ગવડાવશો આપણે, જેથી કરીને તમારે શ્લોક પ્રતિનો વાંધો આવે નહીં। ઓકે શ્લોક નંબર 5 પાંચમો શ્લોક અંતિમ શ્લોક પાઠનો। અહીંયા આપણો હવે કમાવાની પાઠ પૂરો થશે। શું કહે છે પાંચમો શ્લોક? ભક્ત હવે મા ભવાનીને એવું કહે છે કે તમારી સામે તો હું સાવ તુચ્છ જીવ, સાવ સામાન્ય માણસ છું। તમારી સામે હું તો સાવ સામાન્ય જ છું। તમારી સામે તો હું સાવ લાચાર છું। હું ખૂબ જ દુબળો માણસ છું તમારી સામે। હું તો ઘણી બધી વિપત્તિઓની અંદર મુશ્કેલીની અંદર પ્રવેશેલો છું અને આ દરેક મુશ્કેલી, દરેક પરિસ્થિતિ, ગરીબાઈ, દરિદ્રતા, આ દરેક મુશ્કેલી, વૃદ્ધાવસ્થા, આ દરેકની અંદર હે મા ભવાની તમે જ મારું રક્ષણ કરજો, તમે જ મારો શરણ છો, તમે જ મારો આધાર છો। એટલે કે હું તમારી સામે કોઈ મોટો માણસ નથી। જો કેવો માણસ છે એ વાત કરે છે, હે મા ભવાની હું અનાથ છું। કેવો? હે મા ભવાની તમારી સામે હું કેવો છું? સાવ અનાથ, બીજું કોઈ મારું છે નહીં, જેનો કોઈ નાથ નથી તે અનાથ। તમે જ મારા માટે બધું છો। હે મા ભવાની હું અનાથ છું, દરિદ્ર, હું દરિદ્ર છું, જરા, જરા એટલે વૃદ્ધાવસ્થા, યાદ રાખજો। જરાસ્ત જે છે ને એ વૃદ્ધાવસ્થામાં વપરાય છે। વૃદ્ધાવસ્થામાં શું આવે છે? રોગ। એટલે કે હું અનાથ, દરિદ્ર, વૃદ્ધાવસ્થા અને રોગોથી યુક્ત છું। એટલે કે આ બધું મારા જીવનમાં મુશ્કેલીઓ સ્વરૂપે આવે જ છે। દરિદ્રતા આવી જાય, સાવ નિર્ધન બની જાય, સેજ પણ કઈ રેડની હાથમાં, એવું પણ બને। હું અનાથ, દરિદ્ર, વૃદ્ધાવસ્થા અને રોગોથી યુક્ત છું, ખૂબ જ ક્ષીણ। ક્ષીણ એટલે કેવો થાય? દુબળો, શરીર જેનું સાવ લેવાઈ ગયું હોય, શરીરમાં હવે ચરબી રહી ન હોય, માત્ર હાડકા જ દેખાતા હોય। ઓલો વૃદ્ધ માણસ થાય ત્યારે તમે દર્શાવી દો કે વૃદ્ધ માણસ હોય તો શરીરની પર આમ ચોખ્ખી અને ડબ્બો દેખાતી હોય, ચામડી જે છે ને સાવ લચકી પડી હોય, અંદર ગળી ગઈ હોય। શું થઈ ગયું હોય? ગળી ગઈ હોય ચામડી। ચામડી જે છે ને હાવ અંદર ખેંચી જાય, માત્ર બહાર હાડકા જ દેખાતા હોય, એવો ક્ષીણમાં। ક્ષીણ એટલે દુબળો। એનો વિરોધી થાય પુષ્ટ, તંદુરસ્ત, પીન। આનો વિરોધી શબ્દ શું થાય? ક્ષીણનો શબ્દનો વિરોધી આગળ ભણવામાં આવશે તમારે। પીન એટલે જાડો, તંદુરસ્ત, પુષ્ટ,
તગડો, કેવો તગડો, બગડો નહીં, તગડો માણસ. તો શું કહે છે તમારી સામે? તો હું કહું છું ખૂબ જ દુબળો, ક્ષીણ શબ્દ અહીંયા એવો રહે છે, ખૂબ જ દુબળો. પછી દીન એટલે ગરીબ, ગરીબ અને હંમેશા જાડીઓ વગર, મુખે જડતાના ભાવવાળો. હવે જડતાનો ભાવ હોય ને આપણે શું કહીએ છીએ, ઘણી વાર લોકો કંઈક સમજતો ન હોય, ગમે એટલો સમજાવવાનો પ્રયત્ન કરે પણ એ વ્યક્તિને સમજણ જ ન પડે, એ પોતાની રીતે એમનેમ જ બેઠો જ રહે, કંઈ કરવા તૈયાર જ ન હોય, તો આપણે શું કહીએ, સાવ જડ જેવો છે. કેવો? સાવ જડ જેવો છે, જેની અંદર બુદ્ધિક ક્ષમતાનો કેવો છે અભાવ. આપણે કહીએ સાવ જડ જેવો હોય, આ ખબર નથી પડતી કંઈ. તો હે મા ભવાની, તમારી સામે તો હું કેવો છું, કેવો જ છું, મુખે જડતાના ભાવવાળો. યાદ રાખજો, જેના મુખ પર જડતાનો ભાવ છે એવા વ્યક્તિને જાડીયા વગર કહેવાય. એટલે કે હું અનાથ છું, દરિદ્ર છું, વૃદ્ધાવસ્થા અને રોગોથી યુક્ત છું, ખૂબ જ દુબળો, ગરીબ અને હંમેશા મુખે જડતાના ભાવવાળો છું. વિપત્તિમાં પ્રવેશેલો, પ્રવેશ કરી ગયેલો. કેમાં? વિપત્તિ, મુશ્કેલીઓ, આપત્તિઓની અંદર. એટલે કે આપત્તિમાં હું પ્રવેશ કરી ગયેલો છું અને હંમેશા સદા અહમ, સદા વત્તા અહમ, અને હંમેશા હું નાશ પામેલો છું. પ્રણષ્ટ, જેનો નાશ થઈ ગયો હોય એવું, અને હંમેશા હું નાશ પામેલો છું. હે મા ભવાની, તમે એક જ. કોણ? તમે એક જ, બીજું કોઈ જ નહીં. હે મા ભવાની, તમે એક જ મારી ગતિ છો અને તમે એક જ મારો આધાર છો. ઓકે, બીજું મારા માટે કોઈ જ નથી, તમે એક જ મુખ્ય છો મારા માટે. ફરીવાર બોલું છું, ધ્યાન રાખજો. અહીંયા ફરીવાર છેલ્લી વાર રિપીટ કરું છું. હું અનાથ, દરિદ્ર, વૃદ્ધાવસ્થા, આને સ્થવિર પણ કહેવાય. શું કહેવાય? સ્થવિરાવસ્થા. સ્થવિર એટલે વૃદ્ધ, સ્થવિરાવસ્થા એટલે તમારે સ્થવિર તો યાદ રાખવાનું. સ્થવિરાવસ્થા વૃદ્ધ થાય, જરાય તે વૃદ્ધ થાય. હું અનાથ, દરિદ્ર, વૃદ્ધાવસ્થા અને રોગોથી યુક્ત છું, ખૂબ જ દુબળો, ગરીબ, હંમેશા, સદા હંમેશા મુખે જડતાના ભાવવાળો. જેના મુખ પર જડતાનો ભાવ રહેલો છે એવો વ્યક્તિ બહુવ્રીહી સમાસ. મુખે જડતાના ભાવવાળો છું, હું વિપત્તિમાં પ્રવેશ કરી ગયો છું. હું એ શબ્દ અહીં આપેલો છે, સદા વત્તા અહમ. અહમ એટલે હું વિપત્તિમાં પ્રવેશ કરી ગયેલો અને નાશ પામેલો છું. હે મા ભવાની, તમે એક જ, એટલે કે મને તમારા ઉપર અતૂટ શ્રદ્ધા છે. તમે એક જ મારી ગતિ છો, તમે એક જ મારો આધાર છો. ઓકે, તો અહીંયા આ 5મો શ્લોક પૂરો થાય છે અને 5મા શ્લોકની સાથે અહીંયા આપણો પાઠ જે છે, પદ્ય પાઠ 10, એ પણ અહીંયા પૂરો થાય છે. ઓકે, તો આપણે અહીંયા રાખી દઈએ છીએ.